મિત્રો આપણે પરમાર ભુરાજીને ભાભરો મળવા આવ્યો એમનો પ્રકૃતિ તો એ પશુ પ્રેમ તો જો ખૂબ સારા પશુ એમ છે, શિક્ષણ પ્રત્યે એવો પ્રેમ, સમાજ પ્રત્યે એટલો પ્રેમ, પણ મિત્રો આપણી મા બનાસની ધરતી માટે પણ એટલો પ્રેમ છે જે આપણે ભુરાજીની વાત કરીશું. મિત્રો અહીં જુઓ એમના ખેતરમાં સારા એવા આંબાના ઝાડ થયા છે, બહુ બેસ્ટ ઝાડ થયા છે મિત્રો, ખૂબ સારા એવા ઝાડ થયા છે. અને ભુરાજી એના વિશે પ્રકૃતિ વિશે ભુરાજી સાહેબ બે શબ્દ તમે કહેશો જે આપણા બનાસના લોકોને બહુ જરૂર છે, બલ્કि વિશ્વને જરૂર છે એમ કે. નમસ્કાર સાહેબ. જી. પ્રકૃતિ પ્રેમમાં એવું છે જી કે ઝાડખું પ્રથમ પહેલા સાહેબ ઉછેરવા કરતા જે કપાતું છે ને એ બંધ કરાવવાનું છે. વાહ, સુપર સુપર, ખૂબ ખૂબ એક નંબરની વાત કરી. એક ઝાડખું કાપતા જી 5 મિનિટ લાગે, 5 મિનિટ લાગે છે. અને એ ઝાડખુંને ઉછેરીને સાચી વાત. 5 વર્ષ લાગે. 5 વર્ષ લાગે છે. બિલકુલ લોકો બિલકુલ. વાતો કરે તો હા, એ જી. ઝાડખુંને ઉછેરો. સાચી વાત, સાચી વાત. નેતાઓ, હા, અભિનેતાઓ સાચી વાત છે. વૃક્ષારોપણના કાર્યક્રમો મોટા મોટા સરકાર પાસેથી ખોટા ખર્ચા કરાવી ખોટા ખર્ચા કરીને લઈ લેશે. બિલકુલ એ લોકો ખાલી એક ફોનના ઈશારે, બિલકુલ ફોનના ઈશારે. હા હા અધિકારી સાહેબને ફોન કરીને ઉપરથી આદેશ આપે કે એક પણ લકડું જો કપાણું હા. તમારી નોકરી દાવ પર મૂકી જાય. વાહ 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 વાહ. તો સાહેબ સુપર. હું માનતો નથી કે જંગલમાં કોઈ દાંતણ કાપી શકે. દાંતણ કાપી શકે. પણ હવે આ તો બધું સાચી વાત. મિલી ભગતથી સાહેબ ચાલતું હોઈ શકે. સાચી કદાચ આ તો હા હા હા. કે તેરી એ ચૂપ ને મેરી એ ચૂપ. મેરી ચૂપ. સાચી વાત છે. ચાલતો હોય, બાકી હા. વૃક્ષ તો કોને ના હોય. કોણ ના હોય. તો સાચી વાત છે. સાહેબ વૃક્ષો વાવો ને વરસાદ લાવો. વરસાદ લાવો. બિલકુલ દિવસે બિલકુલ. દિવસે વરસાદની હા. આખી ઋતુ બદલી જાય. ઋતુ બદલી જાય છે. શું છે હા હા હા. કે અણધડ લકડા કપાઈ રહ્યા છે. બિલકુલ બિલકુલ બિલકુલ. શહેરમાં મોટા મોટા શહેરોમાં હા હા હા. ખુલ્લે આમ 10-10, 15-15 એક તાલુકાના એક શહેરમાંથી જો કદાચ લકડા કપાઈને ટ્રેક્ટર જતા હોય. સાચી વાત તો છે. દિવસે જતા હોય તો રાતે કેટલા જતા હોય? રાતે કેટલા જતા હશે. બિલકુલ તો બિલકુલ. દિવસે જતા હોય કોઈ જી. જોવાવાળા કોઈ અધિકારી ન જોતા હોય. બિલકુલ જોવાળા ન જોતા હોય. પાછળનું સાહેબ તમે જો કદાચ તપાસ કરો તો ઘણું બધું હા હા નીકળે એમ છે. બિલકુલ હું કોઈનો બિલકુલ. વિરોધ નથી કરતો. સાચી વાત છે, પણ હું સત્ય કહો છો. એમ કરું છું હા. વૃક્ષોને એટલે કહું છું. એટલે સત્યને કહો છો. બિલકુલ સત્ય કહું છું. સત્ય કહો છો. હા મારે હા. કોઈ અધિકારીનો કે કોઈ નેતાઓનો વિરોધ નથી. નથી પ્રભુ. સાચી પણ વાત મને છે. પ્રેમ છે વૃક્ષોનો એટલે હું કહું છું. વૃક્ષોનો આગળ ચાલો. હા એટલે આપણો પ્રેમ છે વૃક્ષો. પ્રેમ છે વૃક્ષો. તમારા ખેતરમાં ગમે તે જી. સારા સારા વૃક્ષો વાવો હા હા. તો એક તો તમારે વેચાણ સુધી લેવામાં મટી જાય છે વૃક્ષો. બિલકુલ બિલકુલ. અને ચોખ્ખું. બહારથી જેટલું ફળ આવશે ને હા હા હા. એટલું બધું Chemical. ઓર્ગેનિક નહીં મળે તમને. નહીં મળે. Chemical. સાચી કેમિકલ વળશે. ખરાબ હા. તમારા શરીરમાં કેન્સર છે, જી ટીબી છે, TB છે. ભયંકર બિલકુલ. રોગો થાય તમારા શરીરમાં એના ફળથી થાય. ફળ દ્વારા જશે. બિલકુલ તો બિલકુલ હું તો ખેડૂત મિત્રોને કહું છું. સાથે સાથે કોઈ પણ નાનો ખેડૂત હોય હા હા કે હા. મોટો ખેડૂત હોય, બિલકુલ. જો મેં મારા વાહ. ગામની અંદર કમસે કમ જો મિત્રો ખૂબ સારા. 75 આંબા વાવ્યા છે. વાહ 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 વાહ. 75 આંબા છે, 8-10 જેવા ચીકુ છે, વાહ. 5 જેવા લીંબુ છે. હા હા. આ એવું નથી કે મારે આનાથી ઇન્કમ કરવી છે, વાહ વાહ વાહ. પણ આ જોવે લોકો જોવે. અને મારાથી ઇમ્પ્રેસ બિલકુલ કરી બિલકુલ મેં બિલકુલ. 75 વાવ્યા છે. તો હા. મારી જગ્યાએ કોઈ 25 વાવશે ને 5 વાવશે. 5 વર્ષ સુધી ઘણા છે. બિલકુલ. તોય હા હા હા. વૃક્ષમાં ભગવાન છે. બિલકુલ બિલકુલ. એ ભગવાનનો ઉછેર થઈ જાય. ઉછેર થઈ જાય મિત્રો. મારે સરસ સરસ કેરીઓ પણ વાહ. આ 2 વર્ષમાં આંબામાં ચાલુ થઈ ગઈ. ચાલુ થઈ ગઈ છે. બિલકુલ બિલકુલ. આવતા વર્ષે પાછી વધારે થશે. વધારે થશે. બિલકુલ બિલકુલ. સરસ. એકદમ ઓર્ગેનિક ફળ પણ ખાઈ શકશો. હા હા હા. અને બીજું કે વધારે નથી કહેવા માંગતો, પણ મહેરબાની કરીને તે સારા મોટા નેતાઓને વિનંતી કરું કે તમે ઝાડ વૃક્ષો કપાતા હા અટકાવો. તમે અટકાવી શકો છો. વૃક્ષો વાવી સાચી વાત. અને જે બધું નાટકો કરી રહ્યા છો, સાચી વાત, સાચી તો વાત. બધા દુનિયા જાણે છે. દુનિયા જાણે છે. મજબૂરીમાં કોઈ કહેતા નથી. કઈ શકતા નથી. સૌથી વૃક્ષો વાવા કરતા બચાવો બચાવો તમે. બચાવો. જે ઊભા છે ને કપાતા બચાવો. અટકાવો. હા હા 5 હા. વર્ષ તમારે રાહ જોવી પડે. બિલકુલ. એના કરતા 5 મિનિટ ખાલી ફોન કરી ના પાડજો વૃક્ષને કાપે. ના કાપે. ને કે 5 મિનિટના વૃક્ષારોપણમાં કઈ ઝાડખું મોટું થતું નથી. નથી. 5 વર્ષ માટે એને પાણી પાવું પડે. પાણી પાવું પડે ત્યારે છે. મોટું થાય છે. ત્યારે મોટું થાય બસ, છે. બિલકુલ. અસ્તુ ભારત માતા કી જય. જય. તો મિત્રો ખૂબ જ આનંદ થયો આપણા બનાસની ધરતીના મા બનાસના વીરપુત્ર વીર ભુરાજી સાથે, જેમનું શિક્ષણ પ્રેમ, પશુ પ્રેમ, ખેતીમાં એટલું બધું નોલેજ અને આ પ્રકૃતિ પ્રેમ મિત્રો. તો આવા માણસ સાથે મળી મને ખૂબ જ આનંદ થયો. ભગવાન સાક્ષાત શંકરની હાથમાં કહી શકાય, અંશ કહી શકાય મિત્રો. એવા માણસ મને મળ્યા મારા જીવનનો પહેલી વાર જે આવા સત્યવાદી માણસ. બિલકુલ મિત્રો, જે હોય તે ગમે તેવા માણસને સાચું જ કહે એવો એમનો સ્વભાવ છે મિત્રો. કે એમની સાથે થોડું પણ કડવા ચાલે નહીં. બિલકુલ સાચું જ કહેવું એમને. ભલે દુનિયાને કડવા લાગે પણ સાચા જ કહે એવો એમનો સ્વભાવ. અને સારો એવો પશુ પ્રેમ, એમનો પ્રકૃતિ પ્રેમ. એમને ત્યાં અશ્વ બી છે, ગીર ગાય પણ છે, ભેહું પણ છે, જે આપણા ગુજરાત નહીં બલ્કि અધર સ્ટેટની અંદર પણ એમની ભેહુંની લેણદેણ થાય છે. અને ખૂબ સારા એવા ભેંસ આપે તો જ ખેડૂતને બોલી કરીને આપે, કોઈનું નુકસાન ના થાય એવી રીતના. ખૂબ જ આનંદ થયો મિત્રો ભુરાજીને મળીને. તમે પણ ભાભરમાં આવો તો જરૂર એમનો હાઈવે ઉપર જ એમનું ખેતર છે, જરૂર તમે એમની મુલાકાત લેશો એમ કે. જય મા બનાસ, હર હર મહાદેવ.